નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં કુંવારિકાઓ દ્વારા સારા પતિની મનોકામના માટે 5 દિવસના વ્રત કરવામાં આવી રહ્યું છે। ઝવેરા વાવી ધાર્મિક પરંપરાઓ મુજબ કુંવારિકાઓ આ વ્રત કરે છે અને બાદમાં મહાદેવના મંદિરે કથા શ્રવણ કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। જામનગરમાં અનેક શિવ મંદિરોમાં આજે પૂજા કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં કુંવારિકાઓએ ભાગ લે છે અને ધાર્મિક વિધિ કરે છે। મારું નામ કિંજલ છે। જયા પાર્વતીનું વ્રત છે તે 5 દિવસનું હોય છે। તેમાં પહેલા દિવસે મહાદેવના મંદિરે આવી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ જળ અભિષેક કરવામાં આવે છે। આ વ્રત છે તે સારા એવા પતિ અને પતિની દીર્ઘાયુ માટે હોય છે। આ વ્રત છે તે 5 દિવસનું હોય છે અને વ્રતના છેલ્લા દિવસે અર્થાત 5મા દિવસે મહાદેવના મંદિરે આવી તેમની પૂજા કરી અને જે ઝવેરા હોય છે તેનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે। સમગ્ર રાજ્ય અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે। જામનગરની આજુબાજુની વાત કરીએ તો દ્વારકા, પોરબંદર, રાજકોટ બધે વરસાદ છે, પણ જામનગરમાં ખૂબ ઓછો વરસાદ થયો છે। ત્યારે જામનગરમાં સંસ્કૃત પાઠશાળા ખાતે વરુણ દેવને રીઝવવા માટે પૂજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। પાઠશાળામાં જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે દર વર્ષે પૂજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે સારા વરસાદની મંગલ કામના અર્થે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો શ્લોક ઉચ્ચારણ કરી અને વરુણ દેવને રીઝવવા માટે પ્રયાસ કરે છે। આશા રાખીએ કે ભૂદેવની પ્રાર્થના અને યજ્ઞને ભગવાન ધ્યાનમાં લઈ આજે જામનગર અને તેની આજુબાજુ વિસ્તારમાં વરસાદ વાવણી લાયક વરસાદ થયો હતો। समर्पयामि नमस्कारं समर्पयामि प्रार्थयेत् ओम आभूष्टमयो भुवस्तानः ऊर्जे दधातनो महेरणाय चक्षसे योगः शिवनमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मात् પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં 12 મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે। માત્ર 2 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત બનવા પામ્યું હતું। દ્વારકાના માર્ગ જાણે નદી સમાન જોવા મળ્યા હતા। ઇસ્કોન ગેટ, જામનગર હાઈવે, સ્ટેશન રોડ, મટકી ચોક વગેરે વિસ્તારોમાં કેણસમા પાણી ભરાયા હતા। દ્વારકાની અનેક સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને નુકસાન થયું હતું। વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું હતું। બહારથી આવેલા અનેક યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા। તો આ હતા આજના મુખ્ય સમાચાર। અમારી અર્થાત ચેનલને ફેસબુક, યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।